હલો નમસ્કાર મિત્રો, HMS કિચન ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શું તમને પણ સાંજે જમવામાં શું બનાવવું એવો પ્રશ્ન થાય છે? તો આજે તમારી માટે એકદમ સરસ, હળવું, સિમ્પલ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા ડિનરની રેસીપી આજે તમારી માટે લઈને આવ્યા છીએ। તો જેમાં આપણે એકદમ સરસ, ટેસ્ટી અને ચટાકેદાર એવું ડુંગળી બટેકાનું રસાવાળું શાક સાથે ખીચડી અને મોંમાં મૂકતા જ બુરું થઈ જાય એવી એકદમ સરસ બિસ્કિટ જેવી ક્રિસ્પી ભાખરીની રેસીપી આજે તમારી સાથે શેર કરીશું। તો તમે પણ આ સાંજ માટેની થાળીની રેસીપી ઘરે એકવાર ચોક્કસથી બનાવજો, તમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે। તો ચાલો આપણે ફટાફટથી રેસીપીની શરૂઆત કરીએ। મિત્રો, ચેનલ પર નવા હો તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરો, જેથી અમારી ચેનલ પર મુકાતી નવી રેસીપીનું નોટિફિકેશન તમને સમયસર મળતું રહે। તો હવે સૌથી પહેલાં મિત્રો આપણે આ થાળી બનાવવાની શરૂઆત ખીચડી બનાવવાથી કરીશું। તો તેના માટે સૌથી પહેલાં એ પ્રશ્ન આવે છે કે આપણે દાળ ચોખાનું માપ કેટલું લેવું? તો અહીંયા મિત્રો આપણે ખીચડી બનાવવા માટે 2 કપ જેટલા જીરાસર ચોખા લીધા છે। તો અહીંયા મિત્રો તમે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો, ફક્ત બાસમતી ચોખાનો ઉપયોગ ના કરવો। અને અહીંયા મિત્રો આપણે 2 કપ જેટલા ચોખા લીધેલા છે, તો તેની સામે આપણે 1 કપ જેટલી મગની ફોતરાવાળી દાળ લેવાની છે। અને મિત્રો આ માપથી લગભગ 3 થી 4 વ્યક્તિઓ જમી શકે તેટલી તમારી ખીચડી બનશે। અને છતાં પણ જો તમારે આ ખીચડી વધારે કે ઓછી બનાવવી હોય તો તમારે દાળ ચોખાનું માપ તમારી જરૂરિયાત મુજબ લઈ લેવાનું। તો હવે મિત્રો આપણે આ દાળ અને ચોખાને હાથની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। અને તમને આ દાળ ચોખા મિક્સ કરવાની રીત એટલા માટે બતાવી કે જેમના ઘરે દરરોજ ખીચડી બને છે કે પછી અઠવાડિયામાં 2 થી 3 વાર ખીચડી બને છે, તેઓ મિત્રો વધારે પ્રમાણમાં દાળ ચોખા મિક્સ કરીને પછી કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી દેને, તો પછી તમારે જ્યારે ખીચડી બનાવવી હોય ત્યારે તેમાંથી તમે ફટાફટ બનાવી શકો છો। તો આ ખૂબ જ કામની ટ્રીક છે, તો તમે તેને જરૂરથી અપનાવજો। તો હવે આપણે ખીચડી બનાવતા પહેલાં આ દાળ અને ચોખાને પાણીથી સારી રીતે ધોવાના છે। તો તેના માટે આપણે તેની અંદર જરૂર મુજબ પાણી ઉમેરી તેને હાથની મદદથી સારી રીતે ધોઈ લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું પાણી કેટલું ડોહળું થઈ ગયું છે। તો આપણું આ પાણી એકદમ સરસ ક્લિયર મળે ત્યાં સુધી આપણે તેને ધોઈ લેવાના છે। એટલે કે આપણે આ દાળ અને ચોખાને લગભગ 3 થી 4 વાર પાણીથી સારી રીતે ધોવા પડશે, જેથી તેમાં જે પણ ધૂળ કચરો હોય તે નીકળી જાય। તો લગભગ થોડી વાર જેવું થઈ ગયું છે અને આપણે દાળ ચોખાને સારી રીતે પાણીથી ધોઈ લીધા છે। તો હવે મિત્રો આપણે ફટાફટ ખીચડી બનાવવાની શરૂઆત કરીએ। તો હવે મિત્રો આપણે ખીચડીનો વઘાર કરવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર એક કુકરમાં જરૂર મુજબ તેલ ગરમ કરવા માટે મૂકેલું છે। તો આપણું તેલ સારી રીતે ગરમ થઈ જાય ને પછી આપણે તેમાં 1 નાની ચમચી જેટલું જીરું ઉમેરીશું। અને હવે આપણે જીરાને સારી રીતે કકળવા દઈએ। અને આપણું જીરું સારી રીતે કકળી જાય પછી આપણે તેમાં 1 નાનું ઝીણું સમારેલું લીલું મરચું ઉમેરીશું। તો અહીંયા તમે મરચાંની તીખાશ તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી ઉમેરી શકો છો। અને સાથે આપણે તેમાં 2 થી 3 નંગ જેટલા લવિંગ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું। તો મિત્રો તમે સિમ્પલ ખીચડી તો બનાવતા જ હશો, પણ આ રીતના સ્પેશિયલ વઘાર સાથે ખીચડી બનાવી જુઓ તો એટલી ટેસ્ટી બનશે કે બધા માંગીને ખાશે। અને હવે તમને એક સ્પેશિયલ ટ્રીક કહીએ કે આપણો વઘાર થઈ જાય ને પછી આપણે જે દાળ અને ચોખામાંથી પાણી નિતારીને રાખ્યા હતા ને તેને આપણે હવે આ સમયે ઉમેરી દેવાના છીએ। અને હવે આ દાળ ચોખાને આપણે વઘાર સાથે લગભગ 1 થી 2 મિનિટ જેવા સાતળી લેવાના છે, જેનાથી શું થશે કે આપણા વઘારની એકદમ સરસ ફ્લેવર આપણા દાળ ચોખામાં આવી જશે, જેનાથી ખીચડી એકદમ ટેસ્ટી બનશે। તો લગભગ 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને વઘાર સાથે આપણા દાળ ચોખા સારી રીતે સતળાઈ ગયા છે। તો હવે આ સમયે મિત્રો આપણે આ ખીચડીના એકદમ સરસ કલર માટે આપણે તેમાં અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું। અને સાથે આપણે તેમાં 1 નાની ચમચી જેટલું અથવા તો પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। અને અહીંયા જો તમારે આ ખીચડીમાં હળદર પાવડર ના ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો હવે આપણે આ ખીચડીની અંદર પાણી ઉમેરવાનું છે। તો આપણે 3 કપ જેટલા ચોખા લીધેલા છે, તો તેની સામે આપણે 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। અને હવે આપણું પાણી ઉમેરાઈ જાય ને પછી આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। અને પછી બસ આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને હવે હાઈ ગેસની ફ્લેમ પર આપણે લગભગ 3 થી 4 જેટલી વિસલ કરી લઈએ। તો હવે આપણી આ ખીચડી થાય છે ત્યાં સુધી આપણે ફટાફટ કઢી બનાવવાની। કુકરમાં પણ 3 થી 4 જેટલી વિસલ થઈ ગઈ છે, તો હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી એકદમ સરળ ટેસ્ટી ખીચડી તૈયાર થઈ ગઈ છે। અને ખીચડીના દાણાને ચેક કરતાં તમે જોઈ શકો છો કે આપણી ખીચડી એકદમ પરફેક્ટલી કૂક થઈ ગઈ છે। તો હવે લાસ્ટમાં આ ખીચડીની ઉપર આપણે થોડા સમારેલા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ। તો હવે આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે, તો હવે તેને ગેસ પરથી નીચે ઉતારી લઈએ। અને હવે આપણે એકદમ ટેસ્ટી એવું ડુંગળી બટાકાનું શાક પણ બનાવી લઈએ। તો તેના માટે આપણે 4 થી 5 નંગ જેટલી ડુંગળી અને 4 થી 5 નંગ જેટલા મીડિયમ સાઇઝના બટેકા લીધેલા છે। હવે આ ડુંગળી અને બટેકાની આપણે છાલ સારી રીતે કાઢી લેવાની છે અને આપણે બટેકાને મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે। તો આપણે આ રીતે છરીની મદદથી બટેટાને મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લઈએ। અને આપણે ડુંગળીની પણ છાલ કાઢી લેવાની છે અને તેને પણ આપણે સમારી લેવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ડુંગળીની છાલ કાઢી લીધી છે। તો હવે આપણે આ રીતે છરીની મદદથી
ડુંગળીને પણ આપણે સારી રીતે મીડિયમ સાઇઝમાં સમારી લઈએ. તો અહીંયા આપણે ડુંગળી અને બટેટાને સારી રીતે સમારી લીધા છે. તો હવે આપણે શાક બનાવીએ ત્યાં સુધી આપણા બટેટા કાળા ના પડે તેના માટે આપણે તેને એક બીજા વાસણની અંદર કાઢી લેવાનું છે. અને હવે આપણે તેની અંદર જરૂર મુજબ પાણી ઉમેરી આપણે ડુંગળી અને બટેટાને પલળવા રાખવાના છે. તો આપણે શાક બનાવીએ ત્યાં સુધી આપણે આ રીતે તેને પાણીમાં પલાળીને રાખવાના છે, જેથી તે જરા પણ કાળા ના પડે. તો હવે આપણે ફટાફટથી શાક બનાવવાની શરૂઆત કરીએ. તો આજે આપણે આ શાક કુકરમાં બનાવીશું. તો તેના માટે આપણે કુકરની અંદર 4 થી 5 મોટી ચમચી એટલું તેલ ગરમ કરવા માટે મૂકેલું છે. તો આપણું તેલ સારી રીતે ગરમ થાય ને પછી આપણે તેની અંદર 1 નાની ચમચી એટલી રાઈ અને 1 નાની ચમચી એટલું જીરું ઉમેરી અને હવે આપણે આ રાઈ અને જીરુંને સારી રીતે કકળવા દઈએ. તો આપણા રાઈ અને જીરું સારી રીતે કકળી જાય પછી આપણે તેની અંદર 1 નાની ચમચી એટલી હિંગ ઉમેરીશું. અને હવે આપણે તેની અંદર આપણે જે ડુંગળી અને બટેટા સમારીને રાખ્યા હતા ને તેમાંથી આપણે બધું જ પાણી કાઢી પછી આપણે તેને ઉમેરી દેવાના છે. તો આપણા ડુંગળી અને બટેકા ઉમેરાઈ જાય પછી આપણે તેની અંદર સાથે સાથે મસાલા પણ કરી લઈએ. તો તેમાં સૌથી પહેલાં 1 નાની ચમચી એટલું અથવા તો પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. સાથે તેની અંદર 1 નાની ચમચી એટલો હળદર પાવડર, 1 નાની ચમચી એટલું તીખું લાલ મરચું અને 1 મોટી ચમચી એટલો કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. તો અહીંયા મરચાંની તીખાશ તમારી પસંદ પ્રમાણે તમે વધારે કે ઓછી ઉમેરી શકો છો. અને સાથે આપણે તેની અંદર 1 નાની ચમચી એટલો ધાણા જીરું પાવડર અને 1 નાની ચમચી એટલો ગરમ મસાલો ઉમેરીશું. અને હવે આ બધા જ મસાલાને આપણે શાકની અંદર સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા ખાસ મહત્વની વાત એ કે આપણા શાકની અંદર એકદમ સરસ મસાલાની ફ્લેવર આવી જાય અને આપણું શાક એકદમ સરસ ટેસ્ટી બને તેના માટે હવે આપણે આ શાકને આ જ રીતે 2 થી 3 મિનિટ જેવું થવા દેવાનું છે, જેનાથી આપણા મસાલાની ફ્લેવર બટેટા અને ડુંગળીમાં એકદમ સરસ આવી જશે, જેનાથી આપણું શાક એકદમ સરસ ટેસ્ટી લાગશે. અને મિત્રો આપણા શાકમાંથી આ રીતે મસાલાની એકદમ સરસ ફ્લેવર આવે અને તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે, જેનાથી આપણું શાક પાછળથી બિલકુલ પણ ફીકું નહીં લાગે. તો આપણા શાકને મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક કરતાં 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે તેમાંથી એકદમ સરસ તેલ છૂટું પડવા લાગ્યું છે. તો હવે બસ આપણે આ શાકની અંદર 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરીએ. તો અહીંયા તમારે રસો જે પ્રમાણે કરવો હોય તે રીતે તમે પાણીને ઉમેરી શકો છો. અને અહીંયા મિત્રો તમને જણાવી દઈએ કે આપણે આ શાકમાં પાછળથી 1 નાની ચમચી એટલો કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરેલો છે. તો હવે બસ મિત્રો આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને હવે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર લગભગ 2 થી 3 જેટલી વિસલ થવા દઈએ. તો આપણા કુકરમાં 2 થી 3 જેટલી વિસલ થઈ ગઈ છે અને આપણે તેનું પ્રેશર પણ જાતે જ પૂરું થવા દીધું હતું. તો હવે આપણે શાકને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. અને હવે મિત્રો આપણું આ બટેટું સારી રીતે કૂક થયું છે તે પણ આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે ચમચીની મદદથી તેને પ્રેસ કરીએ તો તે એકદમ સારી રીતે પ્રેસ થઈ જાય છે. મીન્સ કે આપણા શાકમાં બટેટા સારી રીતે ચડી ગયા છે. તો હવે લાસ્ટમાં મિત્રો આપણે આ શાકની ઉપર થોડા સમારેલા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો આપણું એકદમ સરસ ટેસ્ટી અને ચટાકેદાર જોતા જ ખાવાનું મન થઈ જાય એવું ડુંગળી બટેટાનું શાક બનીને તૈયાર છે. તો અહીંયા મિત્રો આપણે આ શાકને ખીચડી સાથે સર્વ કરવાના છીએ એટલે આપણે તેને રસાવાળું બનાવ્યું છે. પણ જો તમારી શાકમાં રસો ઓછો જોઈતો હોય તો તમારે વધારે 1 થી 2 જેટલી વિસલ કરી લેવાની. તો આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે તેને ગેસ પરથી નીચે ઉતારી લઈએ. તો હવે આપણી ખીચડી અને શાક તો તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે ફટાફટ એકદમ સરસ બિસ્કિટ જેવી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવી ભાખરી બનાવી લઈએ. તો તેના માટે આપણે સૌથી પહેલાં 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે. જે આપણે નોર્મલી રોટલી બનાવવા માટે લોટ વાપરીએ તે જ લોટ લીધો છે. તો હવે આ લોટની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તો હવે આપણી ભાખરી મોંમાં મૂકતા જ બુરું થઈ જાય એવી એકદમ સરસ ક્રિસ્પી અને સોફ્ટ બને તેના માટે આપણે તેની અંદર 2 મોટી ચમચી એટલું આપણે મોણ તરીકે તેલ ઉમેરવાનું છે. અને હવે હાથની મદદથી આપણે તેલને લોટના એક કણમાં એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણે ભાખરી બનાવવા માટે મુઠ્ઠી પડતું મોણ ઉમેરવાનું છે. એટલે કે તમારે પહેલાં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની અને પછી આ રીતે હાથની મદદથી મુઠ્ઠી જેવો શેપ બનાવી જોવાનો. અને પછી જો હાથની મદદથી એકદમ સરસ મુઠ્ઠી જેવો શેપ બને ને તો સમજી લેવાનું કે તમારા લોટમાં મોણનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા લોટમાંથી એકદમ સરસ મુઠ્ઠી જેવો શેપ બને છે. મીન્સ કે આપણી ભાખરીમાં મોણનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે. તો હવે આપણે આ લોટમાં થોડું પાણી ઉમેરતા જવાનું છે અને કઠણ એવો લોટ બાંધી લેવાનો છે. તો અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વધારે પડતું પાણી એકી સાથે નથી ઉમેરવાનું, પણ થોડું પાણી ઉમેરતા જઈને તમારે લોટ બાંધવાનો છે. એટલે કે તમારો લોટ ઢીલો ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો લગભગ થોડી વાર જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણો આ રીતનો કઠણ એવો લોટ બંધાઈ ગયો છે. તો હવે આપણે આ લોટમાંથી આ રીતે થોડો લોટ હાથમાં લઈ બંને હાથની મદદથી આપણે આ રીતના મીડિયમ સાઇઝના લુવા બનાવી લઈએ. તો અહીંયા તમારી ભાખરી જેટલી સાઇઝમાં બનાવી હોય તે રીતે તમે લુવાને બનાવી શકો છો. તો હવે આપણે આ લુવાને વણવા માટે પાટલા પર લઈ લઈએ. તો હવે આપણે આ રીતે વેલણની મદદથી વધારે જાડી પણ નહીં અને વધારે પાતળી પણ નહીં એટલે કે મીડિયમ સાઇઝની આપણે ભાખરી વણી લઈએ. અને જો મિત્રો તમે અહીંયા સુધી વિડીયો જોઈ રહ્યા હોય અને તમને આ રેસીપી પસંદ આવતી હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો.
તો અહીંયા થોડીવાર જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણે ભાખરીને વણી લીધી છે અને હવે તેની થિકનેસ પણ તમને ઝૂમ કરીને બતાવીએ તો તમે જોઈ શકો છો કે આપણે ભાખરીની થિકનેસ આ રીતની રાખેલી છે। તો મિત્રો તમારે પણ આ રીતની ભાખરી વણવાની છે। તો હવે આ ભાખરીને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે આ જ રીતે આપણે બાકીની ભાખરીને પણ વણી લઈએ અને હવે આપણે આ ભાખરીને શેકવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર તવી ગરમ કરવા માટે મૂકેલી છે। તો મિત્રો તમે આ ભાખરીને માટીની તાવડીમાં પણ શેકી શકો છો। તો આપણી તવી સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં ભાખરીને આ રીતે રાખી દેવાની છે અને તેની નીચેની બાજુ 1 થી 2 મિનિટ જેવી થવા દેવાની છે। 1 થી 2 મિનિટ જેવું થાય અને આપણી ભાખરીમાં થોડી એવી ડિઝાઇન આવી જાય પછી આપણે તવીથાની મદદથી તેની સાઈડને ચેન્જ કરી લેવાની છે અને પછી આપણે આ રીતે કોઈ ભાખરી દબાવવાના રટ્ટાની મદદથી કે પછી કોઈ પણ કોટનના કપડાની મદદથી આપણે ભાખરીને બંને બાજુ સારી રીતે દબાવતા જઈને તેને એકદમ સરસ શેકી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે આપણી ભાખરીમાં એકદમ સારી એવી ડિઝાઇન આવી ગઈ છે। તો હવે આપણે આ રીતે કોઈ ડટ્ટાની મદદથી કે પછી કોટનના કપડાની મદદથી ભાખરીને સારી રીતે દબાવતા જઈને તેને બંને બાજુ શેકી લઈએ અને અહીંયા મિત્રો તમારે ભાખરીને શેકતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે। તો લગભગ થોડીવાર જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણી ભાખરી બંને બાજુ એકદમ સારી રીતે શેકાઈ ગઈ છે। તો હવે આ ભાખરીને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે આ જ રીતે આપણે બાકીની ભાખરીને પણ શેકી લઈએ। તો અહીંયા આપણે બાકીની ભાખરીને પણ શેકી લીધી છે। તો હવે આપણી ભાખરી ગરમ હોય ત્યારે જ આપણે તેની ઉપર આ રીતે આપણે ઘી લગાવી લેવાનું છે જેનાથી આપણી ભાખરી એકદમ સરસ ટેસ્ટી લાગે। તો મિત્રો તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોંમાં મૂકતાં જ બુરું થઈ જાય એવી આપણી એકદમ સરસ ટેસ્ટી એવી ભાખરી તૈયાર છે। તો હવે આપણે આ ભાખરીમાં આ રીતે આપણે ઘી લગાવી લઈએ અને મિત્રો તમે પણ આ ભાખરીની રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો। તો હવે આપણા ખીચડી અને શાક અને ભાખરી ત્રણેય વસ્તુ તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે થાળીને પણ સર્વ કરી લઈએ। તો અહીંયા આપણું સાંજ માટેનું હેલ્ધી અને ટેસ્ટી ડિનર બનીને તૈયાર છે। તો મિત્રો તમે પણ સાંજે વિચારતા હોય કે જમવામાં શું બનાવવું તો તમે આ ડીશ બનાવી શકો છો। તો હવે આપણું ડિનર તૈયાર થઈ ગયું છે। તો હવે સૌથી પહેલાં આપણે એકદમ સરસ ટેસ્ટી અને ચટાકેદાર એવું ડુંગળી બટેકાનું રસાવાળું શાક સર્વ કરી લઈએ અને શાકની ઉપર આપણે થોડા કોથમીરના પાન વડે તેને ગાર્નિશ કરી લઈએ અને સાથે આપણી ખીચડી અને એકદમ સરસ બુરું થઈ જાય તેવી બિસ્કિટ જેવી સોફ્ટ ભાખરીને પણ સર્વ કરી લઈએ અને આપણે અહીંયા થોડા તળેલા મરચાં પણ સર્વ કરેલા છે। તો જો તમને પસંદ હોય તો તમે સર્વ કરી શકો છો। તો અહીંયા મિત્રો આપણી સાંજ માટેની એકદમ સરસ હળવી સિમ્પલ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી થાળી બનીને તૈયાર છે। તો મિત્રો હવે તમે તેને ગરમા ગરમ સર્વ કરો। તો મિત્રો હું આશા રાખું છું કે તમને આજની અમારી આ રેસીપી પસંદ આવી હશે। જો મિત્રો તમને આ રેસીપી પસંદ આવી હોય અને ખરેખર ઉપયોગી લાગી હોય તો મિત્રો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો। સાથે મિત્રો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે વધુમાં વધુ શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપીઓ જોવા માટે HMS કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો અને નવી રેસીપીના નોટિફિકેશન સમયસર મળતા રહે તેના માટે બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી ઓલનું નોટિફિકેશન દબાવજો અને મિત્રો તમને આ રેસીપી કેવી લાગી તે અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો મિત્રો આપણે ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।